અને માતા પિતાને પણ એ ચિંતા કરવાની જરૂર છે। હાલો તો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો આજે અમે આવી ગયા છે કોળી સમાજના સમસ્ત કોળી સમાજના સમૂહ લગ્નમાં આવી ગયા છે, તો તાલાળા ગીર। તો આ તમે જોઈ શકો છો, ટ્રાફિક તો જોઉં, રોડ ઉપર ગાડી મૂકવાની ક્યાંય જગ્યા નથી। તો મિત્રો, આ છે અંદર કોળી સમાજનું પોસ્ટ, અને આપણે અંદર પ્રવેશ કરી રહ્યા છીએ, અને આપણે અંદર આવી ગયા છે। ટ્રાફિક એટલે વાત પૂછો માં, બહુ ટ્રાફિક છે। તો મિત્રો, આ 28મો સમૂહ લગ્નનો ઉત્સવ છે, અને આજે આમાં રવિવારે 45 થી 46 લગ્ન આજની તારીખમાં થયા છે કોળી સમાજના। ધન્યવાદ। હાલો, કોળી સમાજ ધાવા ગીર 2551 રૂપિયા। ધન્યવાદ। સમૂહ લગ્ન સંકલન સમિતિના આમંત્રણને માન આપીને પધારેલા તમામ મહાનુભાવોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે। તમામ મહાનુભાવો સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે। હાલ તો મારા કલેજાઓ, હવે આપણે રાજેશભાઈ આવે છે, તો રાજેશભાઈ પાસે આપણે થોડાક બે શબ્દો સાંભળીએ રાજેશભાઈના। આપણા સંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા। તો આપણે જઈ રહ્યા છીએ હવે સ્ટેજ પાસે। આ છે આપણે રસોડું। કઈ દિશા તરફ લઈ જવું અને આવનારા સમયમાં બીજા સમાજની સાથે મારો સમાજ સક્ષમતાથી ઊભી શકે, એ પણ પોતાના સમાજ માટે કંઈક કરી શકે, એ દિશા તરફ લઈ જવા માટેના વિચારો કરી અને એક દિશા નક્કી કરી અને 28 વર્ષ પહેલા શરૂઆત કરી। અહીંયા મેરામણ બાપા અને રાજા બાપા બંને બેઠા। મેં કીધું એમ કે જુનાગઢ જિલ્લામાં કર્મચારી મંડળની સ્થાપના થઈ, અને સ્થાપના થયા પછી સામાજિક રીતે આવા પ્રસંગોના માધ્યમથી સમાજને સક્ષમ બનાવવા માટેની શરૂઆત થઈ। પેલા જિલ્લા કક્ષાએ થતું, પછી ધીમે ધીમે તાલુકા કક્ષાએ થવા માંડ્યું, અને ત્યારબાદ હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ ગામડે ગામડે પણ સમાજના સમૂહ લગ્ન થાય છે। આ સમૂહ લગ્નનું આયોજન શામાં? તો મેં કીધું એમ કે સમાજને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે, સમાજને સંગઠિત કરવા માટે આ સમૂહ લગ્નનું આયોજન એ ખૂબ જરૂરી છે। એના કારણે સમાજના આગેવાનોએ વિચાર કરી અને આ સમૂહ લગ્નનું આયોજનની શરૂઆત કરી। આજે 28 વર્ષ થયા, પણ આ સમાજના આગેવાનોની ચિંતા હતી કે મારે મારા સમાજને ક્યાંક ને ક્યાંક આનંદ લેવા માટે અથવા મનને રાજી કરવા માટે એમ કહી શકાય કે શૈક્ષણિક રીતે આપણા સમાજનો વિકાસ થયો, પણ વસ્તીના આધારે એનું મૂલ્યાંકન કરો તો હજુ પણ શિક્ષણનું પ્રમાણ ખૂબ મોટા પ્રમાણમાં ઓછું। આપણે આ સમૂહ લગ્નનું આયોજન કર્યું। ગયા વખતે કદાચ 27-28 લગ્ન હતા, આ વખતે 45 લગ્ન। તમે સમાજના આગેવાનો આ આયોજન શા માટે કરે? આ રાજાભાઈ ચારિયા કે મેરામણ બાપા પોતાના ઘરે લગ્ન હોય ને તો એ ફોન નહીં કરે, એ ખાલી કંકોત્રી મોકલી દેશે કે રાજેશભાઈ આવી જશે, કંકોત્રી મળી જશે। પણ જ્યારે સમૂહ લગ્ન હોય ને ત્યારે ચોક્કસપણે બધા આગેવાનોને રૂબરૂ મળી ફોન ઉપર વાત કરી અને તમારે આવવાનું જ છે
એવો આગ્રહ કરતા હોય, એટલા માટે કરતા હોય કે સમાજનો જ્યારે આવો યજ્ઞ થતો હોય, આર્થિક રીતે સમાજને સક્ષમ બનાવવા માટેના પ્રયત્ન થતા હોય, ત્યારે સમાજના આગેવાન, સમાજના દીકરાની જવાબદારી છે કે એ પ્રસંગમાં હાજરી આપે. અને એટલા માટે અમે અહીંયા આવતા હોય. પણ હજુ પણ આ દેખાદેખીના સમયમાં અત્યારે ઘણા સમાજો પોતાના બંધારણો બનાવે. એ બંધારણ બનાવી અને સમાજને દિશા તરફ લઈ જવા માટે આગળ વધતા. પણ હું હંમેશા ચિંતા કરું છું કે સમાજને ચલાવવા માટે બંધારણની જરૂર નથી. સમાજને સાચી દિશા તરફ લઈ જવા માટે સમાજને સમજણની જરૂર છે. હવે હું તમને કહું કે આ સમાજના આગેવાનો બધા સાથે મળીને છેલ્લા મહિના, દોઢ મહિનાથી દીકરીનું અને માતા પિતાને પણ એ ચિંતા કરવાની જરૂર છે. આ 21મી સદીનો ટેકનોલોજીનો યુગ છે. 21મી સદીના ટેકનોલોજીના યુગમાં દરેક મા બાપ પોતાના દીકરા દીકરી શૈક્ષણિક રીતે અને સારી રીતે સારી નોકરી મળે એટલા માટે એમના જે સપનાઓ હોય પૂરા કરતા. જાહેર જીવનમાંથી અહીંયા ઘણા આગેવાનોને યજમાને અને બેનો છે એ જમણો હાથ કળશાને દઈ રાખે. વેરાવળથી પધારેલા ડાભોર ગામના દેવાભાઈ રાઠોડ, વેરાવળ તાલુકા પંચાયતના ઉપપ્રમુખના સ્વાગત માટે હું વિનંતી કરીશ. ભરતભાઈ મકવાણા, ડોક્ટર શ્રી